ઘણા ખેડૂત લોકો અટાણે પાણીની જરૂર હોવાથી પાઈ લીધો, કારણ કે અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ થાય, અમુક વિસ્તારમાં વરસાદ થાય. તારીખ જે વરસાદ થાય 2 થી 4 ઇંચ વરસાદ થાય. રાજકોટ, ભાવનગર, અમરેલી વિસ્તારમાં મંડાણી વરસાદ થાય. અને જે હાથીઓ બેસે તારીખ 26/9 હાથીઓ બેસે છે. અને હાથીઓ જે 7 તારીખ પૂરશે તે વરસાદ નોરતાની અંદર થશે, ગાજવીજ સાથે વરસાદ થશે. જે પણ વરસાદ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર વરસાદ થશે. શિયાળુ પણ પાક મબલક થશે તેવું મારું પણ અનુમાન છે. કોઈ પણ ખેડૂતની ચિંતા જેવું અત્યારે જે ચોમાસાનો પાક પાણી બગડશે અને ખેડૂત પાસે સાચવજો અને શિયાળુ પાક મબલક થશે તેવું મારું પૂરું અનુમાન છે. કેટલો વરસાદ થશે હાથિયાની અંદર 2 થી 10 ઇંચ વરસાદ ગુજરાતની અંદર થશે. ગાજવીજ સાથે વરસાદ થશે, કડાકા ભડાકા સાથે વરસાદ થશે અને બપોર પછી મંડાણી વરસાદ થાય. વરસાદ ક્યાં સુધી ચાલે એવું લાગે રમણીકો? આ વરસાદ હજી 7-10 સુધી ચાલશે અને પછી પાછો પૂર્ણ એટલે નોરતા દશેરા પૂછી ચિત્રા નક્ષત્ર બે ચિત્રાની પૂર્ણ સુધી પણ વરસાદ અમુક જગ્યાએ વરસાદ થાય તેવું મારું પૂર્ણ અનુમાન છે. અત્યારે જે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર થવાથી પાછત્ર વરસાદ થવાથી પાક પાણીમાં ઘણા નુકસાન થાય. એમાં ખેડૂતને કહેવત છે કે આ ઉત્તરા ફાલ્ગુન વરસાદ ઝેરી હોય છે. અને જે આપણે કપાસ, પછી મગફળી, બાજરો, ઘઉં, જુવાર જે પાક થાય એની ઉપર વરસાદ થવાથી જે અત્યારે વરસાદ ઘણા ફળ ઉપર અટાણે ખેડૂત કહે કે વરસાદ ક્યારે બંધ થશે, કારણ કે આમાં સીતાફળી અંદર ફાલ આવતા નથી. ત્યારે મેં કીધું હજી પણ પાછતરા વરસાદ થશે. ચીકુના પાકમાં નુકસાની, કેળના પાકમાં નુકસાન થયેલું હોવાથી, કારણ કે આ આપણે 27 નક્ષત્રોમાંથી દરેક નક્ષત્ર બીજા પાયો પર વરસાદ થશે. આ વરસાદ જે મંડાણી વરસાદ બપોર પછી વરસાદ થશે. અમરેલી, ભાવનગર, સુરત અને ગુજરાતની અંદર વરસાદ થાય એનું કારણ કે આકાશી કક્ષના હિસાબે પાછત્ર વરસાદ ત્યાં થશે, વરસાદ થાય તેવું મારું પૂર્વ અનુમાન છે. બપોર પછી મંડાણી વરસાદ થાય. આ વરસાદથી કેવું નુકસાન? આ વરસાદથી ઘણા પાકની અંદર નુકસાન થાય. કપાસમાં નુકસાન થાય, જુવારમાં નુકસાન થાય, બાજરામાં પણ નુકસાન થાય. આ વરસાદ બાજરાની અંદર ઊભા પાલ હોવાથી આ વરસાદ થવાથી ઝેરી પાક વરસાદ થવાથી પાક પાણીમાં નુકસાન થાય. કૂતરા પણ ન ખાય ને ઘણો બગાડ પણ ન થાય. અને વનસ્પતિ એટલે જે ફ્રૂટની અંદર પણ નુકસાન થાય. સીતાફળીની અંદર ને ચીકુના ફાલ ખરી જાય તેવું મારું પૂર્વ અનુમાન છે. ઘણા ખેડૂત લોકો અટાણે પાણીની જરૂર હોવાથી પાઈ લીધો, કારણ કે અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ થાય, અમુક વિસ્તારમાં વરસાદ થાય. તારીખ જે વરસાદ થાય 2 થી 4 ઇંચ વરસાદ થાય. રાજકોટ, ભાવનગર, અમરેલી વિસ્તારમાં મંડાણી વરસાદ થાય. અને જે હાથીઓ બેસે તારીખ 26/9 હાથીઓ બેસે છે. અને હાથીઓ જે 7 તારીખ પૂરશે તે વરસાદ નોરતાની અંદર થશે, ગાજવીજ સાથે વરસાદ થશે. જે પણ વરસાદ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર વરસાદ થશે. શિયાળુ પણ પાક મબલક થશે તેવું મારું પણ અનુમાન છે. કોઈ પણ ખેડૂતની ચિંતા જેવું અત્યારે જે ચોમાસાનો પાક પાણી બગડશે અને ખેડૂત પાસે સાચવજો અને શિયાળુ પાક મબલક થશે તેવું મારું પૂર્વ અનુમાન છે. કેટલો વરસાદ થશે હાથિયાની અંદર 2 થી 10 ઇંચ વરસાદ ગુજરાતની અંદર થશે. ગાજવીજ સાથે વરસાદ થશે, કડાકા ભડાકા સાથે વરસાદ થશે અને બપોર પછી મંડાણી વરસાદ થાય. વરસાદ ક્યાં સુધી ચાલે એવું લાગે રમણીકો? આ વરસાદ હજી 7-10 સુધી ચાલશે અને પછી પાછો પૂર્ણ એટલે નોરતા દશેરા પૂછી ચિત્રા નક્ષત્ર બે ચિત્રાની પૂર્ણ સુધી પણ વરસાદ અમુક જગ્યાએ વરસાદ થાય તેવું મારું પૂર્ણ અનુમાન છે. અત્યારે જે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર થવાથી પાછત્ર વરસાદ થવાથી પાક પાણીમાં ઘણા નુકસાન થાય. એમાં ખેડૂતને કહેવત છે કે આ ઉત્તરા ફાલ્ગુન વરસાદ ઝેરી હોય છે. અને જે આપણે કપાસ, પછી મગફળી, બાજરો, ઘઉં, જુવાર જે પાક થાય એની ઉપર વરસાદ થવાથી જે અત્યારે વરસાદ ઘણા ફળ ઉપર અટાણે ખેડૂત કહે કે વરસાદ ક્યારે બંધ થશે, કારણ કે આમાં સીતાફળી અંદર ફાલ આવતા નથી. ત્યારે મેં કીધું હજી પણ પાછતરા વરસાદ થશે. ચીકુના પાકમાં નુકસાની, કેળના પાકમાં નુકસાન થયેલું હોવાથી, કારણ કે આ આપણે 27 નક્ષત્રોમાંથી દરેક નક્ષત્ર બીજા પાયો પર વરસાદ થશે. આ વરસાદ જે મંડાણી વરસાદ બપોર પછી વરસાદ થશે. અમરેલી, ભાવનગર, સુરત અને ગુજરાતની અંદર વરસાદ થાય એનું કારણ કે આકાશી કક્ષના હિસાબે પાછત્ર વરસાદ ત્યાં થશે, વરસાદ થાય તેવું મારું પૂર્વ અનુમાન છે. બપોર પછી મંડાણી વરસાદ થાય. આ
આ વરસાદથી કેવું નુકસાન થાય? આ વરસાદથી ઘણા પાકની અંદર નુકસાન થાય. કપાસમાં નુકસાન થાય, જુવારમાં નુકસાન થાય, બાજરામાં પણ નુકસાન થાય. આ વરસાદ બાજરાના અંદર ઊભા પાલ હોવાથી આ વરસાદ થવાથી ઝેરી પાક વરસાદ થવાથી પાક પાણીમાં નુકસાન થાય. કૂતરા પણ ન ખાય ને ઘણો બગાડ પણ ન થાય. અને વનસ્પતિ એટલે જે ફ્રૂટની અંદર પણ નુકસાન થાય. સીતાફળીની અંદર ને ચીકુના ફાલ ખરી જાય તેવું મારું પૂર્વાનુમાન છે.